જેતપર ગામે આ અમરનાથ ઉપવાસનો આજે ત્રીજો દિવસ છે। મહત્વની વાત એ છે કે ગતકાલ સુધી 6 પુરુષો હતા, પણ આજે 3 મહિલાઓ પણ જોડાઈ છે, એટલે કે 9 જેટલા ખેડૂતો આ અમરનાથ ઉપવાસ પર બેઠા છે। સાથે જ આજે ખેડૂતો મુંડન કરાવીને વિરોધ કરી રહ્યા છે। આપણે ખેડૂતો સાથે જ વાત કરીશું કે આજે તમે મુંડન કરાવ્યું, શા કારણે મુંડન કરાવ્યું? અદાણી કંપનીના વિરોધમાં। કેટલા ખેડૂતોએ કરાવ્યું અને શું માંગને લઈને છે? 15 ખેડૂતોએ કરાવ્યું છે ને યોગ્ય વળતરની માંગ છે એની 15 ખેડૂતે। એમાં એકને થાંભલો પણ નથી આવતો કે તાર પણ નથી આવતા, છતાંય ગામને સમર્થન સાથ દેવા, સહકાર દેવા માટે 15 ખેડૂતોએ મુંડન કરાવ્યું। જેટલા ખેડૂતોએ મુંડન કરાવ્યું, એક પણના ખેતરમાં થાંભલો કે કોરિડોર કાંઈ નીકળતું? કાંઈ પણ નથી આવતું। ગામને સમર્થન દેવા, આપણા ગામના વ્યક્તિઓ જે ઉપવાસ ઉપર ઉતરી શકે, ભૂખા પેટે રહી શકે, તો આપણે મુંડન કરાવીને સાથ ન દઈ શકીએ। ખૂબ સારી વાત કહેવાય। ખેડૂતો જે પ્રકારે આંદોલન કરી રહ્યા છે, શું કહેશો? મુંડન કરાવ્યું, હવે કેવા પ્રકારના આયોજન રહેશે? અત્યારે તો ગાંધીગીરીથી ચાલવાનું છે, પછી આગળ જોઈએ આયોજન કેવું થાય છે। અત્યારે અમારો મુદ્દો છે જે વળતરનો, એ પૂરો કરે જલ્દી જલ્દ સરકાર, એવી ઈચ્છા છે। શું કહેશો? જે પ્રકારે આંદોલન ચાલી રહ્યું છે, તમે મુંડન કરાયું છે અને હમણાં તમે કહ્યું કે પિંડદાન કરી નાખ્યું, શું કહેશો? આ કોઈ જાતની સરકાર માનતી જ નથી, કોઈને જવાબ દેતી। અમારા ખેતરમાં છતાં અમને ખેતરમાં આવવા દેતા નથી, એ માટે અમે મુંડન કરાયું છે। મુંડન કરાયું છે, હવે કેવું આયોજન રહેશે આગામી દિવસોમાં? અને વીજપોલનું લડત ક્યાં સુધી ચાલુ રહેશે? જ્યાં સુધી નિર્ણય નહીં આવે, પહેલાં વળતર પછી કામ, એવી ખાસ માગણી છે અમારી બધાની, બરાબર? અને વળતરમાં પૂરેપૂરું વળતર, ઓછું નહીં, પૂરેપૂરું અને પહેલાં વળતર પછી કામ। આપણે ગમે તે કાંઈ વસ્તુ લેવા જાય તો પહેલાં પૈસા દઈએ, એમના તો દેતા નથી કોઈ। એટલે આ ફાઉન્ડેશનને થઈ ગયું, ઘણા ખેતરમાં જોયું ખાડે થઈ ગયા, કોઈને કાંઈ વળતર ₹1 વળતર દીધી નથી કોઈને। અને જેમ તેમ એના રસ્તામાં ચાલે છે, એનું કોઈ પણ જાતની વળતરની કાંઈ સમજ જ નથી કરતા। તમને આપી દેશું એમ કહે, પણ શું આપશે એ કાંઈ નક્કી નહીં ને। પછી તો કોથરામાંથી બિલાડું કાઢે આ તો ભાઈ, એટલે કરોડોની જમીન લાખોની થઈ જાય, ફૂટી કોડીની થઈ જાય। હા, કોડીની થઈ જાય ને જમીન તો। અને વળતરમાં એવું એને કે નક્કી કરી દઈએ અમને કે ભાઈ તમારે 50 લાખ આવશે કે 25 લાખ આવશે કે 35 લાખ આવશે, તો યોગ્ય છે ને, આ તો તમને મળી જશે એ રીતે એમ કહીને એમ કહે કે તમારા ખાતા નંબરને દિયો, પણ અમારા ખેડૂતો કોઈ ખાતા નંબર દેતા નથી અને સહી ક્યાંય કરતા નથી। આજુબાજુના જિલ્લામાંથી ને ખેડૂતો આવે, ઘણા મેં જોયા, સુરેન્દ્રનગર હોય, રાજકોટ હોય, જુનાગઢ, જામનગર, દ્વારકા, કચ્છ। કાલે 82 થી 85 ગામના સમર્થન દેવા માટે આવ્યા હતા અમારા ગામમાં, અને તમામ એમ કહે કે અમારું ફૂલ સમર્થન છે, તમારે તન મન ધન જે જોઈ કહેજો, તમારે અમે ફૂલ સપોર્ટમાં છીએ તમારા સાથે। જેતપરનું આંદોલન રાજ્યવ્યાપી કહી શકાય, જે પ્રકારે અલગ અલગ જિલ્લા ચોક્કસ 101%। રાત્રે જે આ લોક ડાયરોને રાખો, એમાં સરકારને સદબુદ્ધિ માટે પ્રાર્થના કરતા હોય છે। હા, એમાં પ્રાર્થના કરવા માટે જ આ બધું કરીએ, ધૂન કરીએ, ભજન કરી છીએ બધું। અને એવું લાગે, અને આ મોદી સાહેબ તો હવે કોઈ જાતનું કોઈ સમજતા જ નથી, તો શું કરવાનું? સ્ટેડિયમમાં નામ ફેરવી નાખે તો એનું શું હાલે હવે બીજું કાંઈ હવે? એટલે હવે ખેડૂતોનું આ જે આંદોલન છે, આ મુંડન પૂરતું સીમિત નથી, રાજ્યવ્યાપી ફેલાઈ ગયું છે, અને જ્યાં સુધી માંગ ન સંતોષાય ત્યાં સુધી ચાલુ રહે। ચોક્કસ 101% માંગ પૂરી ન થાય ત્યાં લગી આ ચાલુ જ રાખવાનું રહેશે। તો આ જેતપરના ખેડૂતો છે, અને હવે જે મેં અગાઉ કહ્યું તેમ કે 6 પુરુષો જ હતા, હવે 3 મહિલા પણ જોડાઈ છે, એટલે ટોટલ 9 આ અમરનાથ ઉપવાસ પર બેઠા છે। ગતકાલે જે આંકડો હતો તે 426 ખેડૂતો પ્રતિક ઉપવાસ પર બેઠા હતા। અત્યારે લગભગ 30 જેટલા ખેડૂતોનો આંકડો સામે આવ્યો છે, પરંતુ જેમ જેમ સમય વીતશે તેમ આંકડો વધી શકે છે। પરંતુ ખેડૂતોની એક જ માંગ છે કે યોગ્ય વળતર આપવામાં આવે, ક્યારે મળશે તે જોવાનું રહ્યું। જય જવાન!